2010 સુધીનો ભારતનો સૌથી મોટો સ્કેમ ધ સત્યમ સ્કેમ. 1987માં સત્યમ કમ્પ્યુટરના નામે આ કંપની રાજુ બ્રધર્સ દ્વારા ચાલુ કરવામાં આવી હતી અને 1991માં આ કંપની મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ. સમય જતાં 2008માં TCS, વિપ્રો અને ઇન્ફોસિસ પછી આ ભારતની ચોથી સૌથી મોટી આઈટી કંપની બની ગઈ. આ સમયે આની વેલ્યુ હતી $2 બિલિયન. હા, $2 બિલિયન. પણ આમાં એક સ્કેમ હતો. કંપનીની વેલ્યુએશન વધારવા માટે અને એની બેલેન્સ શીટ સારી બતાવવા માટે રાજુ બ્રધર્સ ખોટા બિલ બનાવતા હતા. ટોટલ 7,561 ખોટા બિલ બનાવીને બેલેન્સ શીટ સારી બતાવીને જબરજસ્તી કંપનીની વેલ્યુએશન વધારવામાં આવી અને એના કારણે વધારે રોકાણકારો એમાં પૈસા રોક્યા. રાજુ બ્રધર્સે પોતાના શેર વેચીને તગડો નફો કમાયો. પણ આ સ્કેમ ત્યારે બહાર આવ્યો જ્યારે રાજુ બ્રધર્સે સામે આવીને આ વસ્તુ કબૂલી અને અંતે બંને ભાઈઓને 7 વર્ષની જેલ થઈ. સત્યમ કમ્પ્યુટરને આગળ જઈને મહિન્દ્રા ટેક દ્વારા ખરીદી લેવા